નમસ્કાર મિત્રો મિત્રો કેટલાક અંતરાલ પછી ફરી આજે આપણે યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આગળના મણકાની શરૂઆત કરીશું અને સોમનાથના સહારે મોદી જે વટાણા વેરી રહ્યા છે આપણે એની વાત કરવી છે। પ્રખ્યાત સોમનાથ મહાદેવનું મંદિર એક કલંકિત ઇતિહાસનો ભૌતિક પુરાવો છે। કલંકિત ઇતિહાસનો ભૌતિક પુરાવો છે। દુશ્મનોએ 1000 કિલોમીટર દૂરથી આવી સ્થાનિક પ્રજાનો રગદોળી અને એની આ કલંકિત કથા આપણા માટે મોજૂદ રહી છે। હજારો ગુજરાતીઓની હત્યા કરી, સેંકડો મહિલા પુરુષોનું અપહરણ કર્યા, કરોડોની સંપત્તિ લૂંટી ગયા અને એનાથી સૌથી વધારે નાલેશીજનક બાબત ભારતીય પ્રજાની અસ્મિતા ઉપર કાળો ડાઘ લાગ્યો। અને આવી ઘટના હોય, આવ્યો ઇતિહાસ હોય તો આમાંથી કઈ ગૌરવ તમે શું લઈ શકો, આમાંથી શું પ્રેરણા લઈ શકો? અને આટલું જ હોવા છતાં સોમનાથે તમને શું આપ્યું? આ પછી કેટલા બધા સાહસવીરો સોમનાથે તૈયાર કર્યા, કેટલા સાહસવીરો તૈયાર કર્યા કે ભાઈ આ એક મલેશ આવી અને આપણી ઉપર આવું આક્રમણ કરી ગયો છે, આપણી બેન દીકરીઓના ઇજ્જત લૂંટી છે, તો જાઓ તમે એનો નાશ કરો। આક્રમણ એમણે કેટલા આક્રમકોને મારીને હટાવ્યા। આમાંથી શું પ્રેરણા શું લઈ શકાય? આમાંથી કઈ પ્રેરણા લઈ શકાય? મોદીએ તો એક વખત એમ જાહેર કર્યું હતું કે પોતે સ્વયં નોન બાયોલોજિકલ છે અને જો એ સર્વાધિક લોકપ્રિય હોય, સૌથી વધુ સક્ષમ હોય, સૌથી સફળ શાસક હોય તો પછી વારંવાર મોદીના સહારે શા માટે જવું પડે છે? આ બાબત વિચારવા જેવી છે ને। કારણ કે એપ્રિલ 2014માં એમણે એ પછી જે સત્તા સંભાળી એ અગાઉ શું પરિસ્થિતિ હતી? હમણાં જે મોદીએ જાહેર કર્યું કે ભારતનો વિકાસ સોમનાથના સહારે, સોમનાથના આધારે ભારતનો વિકાસ થયો છે। શું કહ્યું? સોમનાથના આધારે ભારતનો વિકાસ છે। આ બાબતે બહુ વિચારવા જેવી છે, સમજવા જેવી છે કે આની અંદર તથ્ય છે કે તમને ગુમરાહ કરી રાખવામાં છે। દેશની પ્રગતિ સોમનાથને આધારિત એવા ગોદી મીડિયાના રિપોર્ટ છે, એટલે આ રિપોર્ટમાં તથ્ય છે, પરંતુ મોદીએ જે કંઈ કહ્યું હશે એ ગોદી મીડિયાએ પ્રિન્ટ કર્યું છે। તો આપણે ભારતની જે પ્રગતિ છે એની અંદર સોમનાથનો શું ફાળો છે આ વિચારવા જેવું છે। વિચારવા જેવું એટલા માટે છે કે આ વાસ્તવિક હકીકતની રજૂઆત કરવામાં આવી રહી છે કે તમને ગુમરાહ કરવામાં આવ્યા છે। તમારી જે લાગણીઓ છે એને ઉન્માદમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે। તમારી ધાર્મિક લાગણીઓનો ઉન્માદમાં પરિવર્તિત કરી એનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો। આ પણ વિચારવા જેવું છે, કારણ કે એપ્રિલ 2014માં ભારતનો જે રૂપિયો છે 60 રૂપિયા પ્રમાણે $1નો ભાવ હતો, એટલે 60 રૂપિયા ખર્ચતા $1 મળી શકતો હતો। એ રૂપિયો ઘસાતા ઘસાતા આજે આપણે વાત કરીએ છીએ ત્યારે લગભગ 97 રૂપિયાની નજીક પહોંચી ગયો છે। આટલો બધો ભારતનો રૂપિયો ઘસાઈ ગયો હોય એટલે વૈશ્વિક કરન્સીમાં ભારતનું આર્થિક રીતે અતિશય અવમૂલ્યન કહેવાય। તો આની આ અધોગતિમાં સોમનાથના આશીર્વાદ છે કે સોમનાથના નારાજગી છે? આ વિચારવા જેવી બાબત નથી। આમાં સોમનાથનો સિંહ ફાળો છે, આ બહુ વિચારવા જેવી છે। મોદીએ અને ભારતીય જનતા પક્ષે ભ્રષ્ટાચારની પેટન્ટ રિઝર્વ કરાવી હોય ને એવા અનેક ઉદાહરણો, 1 લાખ ઉદાહરણો ભારતમાં ઓન ધ રેકોર્ડ મળી શકે। ટૂંકમાં થોડીક વાત કરીએ તો પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી બનાવવામાં આવેલા શુવેન્દુ અધિકારી એ 2016માં નારદ સ્ટિંગ ઓપરેશનમાં રોકડ રકમ સ્વીકારતા પકડાયા હતા। 2016માં નારદ સ્ટિંગ ઓપરેશનમાં રોકડ રકમ સ્વીકારતા પકડાયા હતા। આસામના હાલના જે મુખ્યમંત્રી છે એ બિસ્વા શર્મા, એ 2015માં ભાજપના આવ્યા, એ પેલા કોંગ્રેસમાં હતા અને ભાજપે વોટરગેટ પુસ્તિકાની અંદર લુઈસ બર્જર લાંચ કેસની અંદર એમની તમામ હકીકતોનું ખૂબ વિગતે વર્ણન કરેલું છે। મોદીએ જેની સામે 70,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા
એવા અજીત પવાર ભાજપમાં પ્રવેશ્યા પછી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા અને એમની સામેના તમામ આરોપો, આવા તો 1000 પુરાવાઓ છે. આ બધું જે ભારતની પ્રગતિ છે અને આજે કઈ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારે માર્ચ 2025માં જણાવ્યું હતું કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં રાજકીય નેતાઓ સામે 190 કેસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે નોંધ્યા અને એમાંથી માત્ર અને માત્ર 2 જ કેસોમાં સફળતા મળી, એટલે સાબિત થયા છે. પરંતુ આ મોટા ભાગના કેસો વિપક્ષના નેતાઓ સામે હતા. તો આની અંદર સોમનાથના આશીર્વાદ છે કે આ પ્રગતિ સોમનાથના આભારી, આ વિચારવા જેવું છે. સાથે સાથે એ વિચારવા જેવું છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2024ના જે આંકડા પબ્લિશ થયા છે, એમાં દેશમાં દર 18 મિનિટે એક બળાત્કારની ઘટના બને છે. આપણે સોમનાથ મહાદેવને પ્રશ્ન કરવો જોઈએ કે મહાદેવજી આવું શા માટે? તમારી કફાને મરજી છે કે તમારી આમાં તો આશીર્વાદ છે? અમને કંઈક સ્પષ્ટતા કરો, એવું મહાદેવને પૂછવું જોઈએ. કારણ કે 1 કલાકમાં મહિલાઓ ઉપર અત્યાચારના 50 કેસ બને છે અને આ પ્રગતિની અંદર સોમનાથના આશીર્વાદ છે કે નારાજગી છે કે એમનો શ્રાપ છે, આ આપણા માટે ચિંતનનો વિષય છે. બેરોજગારોની વાત કરીએ તો એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે પકોડા તળો અને રોજગાર મેળવો. આ દેશનો યુવા ધનને પકોડા તળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરના જે અહેવાલો બહાર આવ્યા છે, 20 વર્ષથી 29 વર્ષના સ્નાતક કક્ષાના 6 કરોડ 30 લાખ યુવાનોમાંથી 1 કરોડ ને 20 લાખ લોકો આજે બેકાર છે. દર 2 વર્ષે 2 કરોડ નોકરીઓની ગેરંટી આપવામાં આવી હતી. ખબર છે, તમને યાદ છે? 2014ની અંદર દરેક ભારતીયને એક પરિવારને નહીં, એક પરિવારમાં 5 હોય તો 5 ગણવાના, દરેક ભારતીયને 15 લાખ કાળું નાણું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એક પરિવારની અંદર 5 વ્યક્તિ હોય તો એને 75 લાખ રૂપિયા ના મળી જાય, એની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. પરંતુ એ 75 લાખ ક્યાં ગયા? 2022 સુધીમાં દરેક ગુજરાતીને ઘરનું ઘર આપવાની વાત. આ બધું ભૂલાવવા માટે સોમનાથનો ઉપયોગ થઈ રહ્યો છે. શા માટે સોમનાથનો ઉપયોગ થઈ રહ્યો? તમે આ બધું ભૂલી જાઓ, તમે આ બધું ભૂલી જાઓ. કારણ કે ભારતની પરિસ્થિતિ તમારે વિચારવા જેવી છે. અમેરિકા અને ચીન દ્વારા ભારતની વારંવાર અવહેલના કરવામાં આવી. ચીન દ્વારા 4048 ચોરસ માઇલ જમીન પચાવી પાડવામાં આવી હોય એવું ભાજપના સંસદ સભ્ય અને ભાજપના બીજા અગ્રણી નેતા સુબ્રમણ્ય સ્વામીએ એક કરતા અનેક વખત ડિક્લેર કર્યું છે. ભારત અમેરિકાનું ખંડિયું રાજ્ય હોય એમ પેલો ટ્રમ્પ વારંવાર જાહેરાત કરે છે, વારંવાર એમ કહે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં બંધ કરાવ્યું. એણે અનેક વખત ભારતનું અને મોદીનું અપમાન થાય એવા અનેક વખત પ્રયાસો કર્યા છે. મોદીને મળવા માટે એ માણસ ઉભો થઈને ના આવ્યો અને એનો કર્મચારી જેવો હોય. આ ભારતની અવહેલના છે. ભારતના પ્રધાનપદનું આ ગૌરવની માનહાનિ છે. આવો તો અનેક ઘટનાઓ છે. રૂપિયો વૈશ્વિક સ્તરે ઘસાઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા, બેરોજગારી માજા મૂકી રહી છે. પશ્ચિમ બંગાળની અંદર જે ચૂંટણીઓ લડવામાં આવી ને, એ તો દલાલ ચૂંટણી પંચના કારણે એ સફળતા મળી છે, નહીં કે કોઈની લોકપ્રિયતાના કારણે. પ્રજાના પૈસે રોજ દિવસમાં 4-4, 5-5 વખત કપડાં બદલવા, કરોડો રૂપિયાના વિદેશ પ્રવાસ, કરોડો રૂપિયાના વિમાનો અને કરોડો રૂપિયાની ચીજ વસ્તુઓ વાપરવી અને સ્વદેશી વાપરવાના તમને ઉપદેશ આપવા. બળાત્કારીઓ ગોપાલ કાંડા અને રામ રહીમ, પ્રજ્વલ રેવન્ના બ્રિજભૂષણ, આ બધાને સમર્થન કરવું, આવું સોમનાથ મહાદેવ કહે છે. સોમનાથ મહાદેવ આવી પ્રગતિ સોમનાથ મહાદેવ કરે છે. આ પ્રગતિમાં સોમનાથ મહાદેવનો સિંહ ફાળો છે કે શું છે? કાનૂની રીતે જેને ગુનેગારો, ભારતની સુપ્રીમ કોર્ટ ને ભારતની હાઈકોર્ટે જેને ગુનેગારો કર્યા એવા અનેક દોષિતોને સજા મુક્ત કરવામાં આવ્યા અને મુક્ત કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એવા અનેક છે અને ભારતની અંદર એવા અનેક લોકો છે કે જેને કોર્ટોએ, ન્યાયતંત્રે, ભારતના ન્યાયતંત્રએ એમને ગુનેગાર પુરવાર કર્યા છે અને એવા લોકોને મુક્ત કરી દેવામાં આવે છે. અનેક નિર્દોષ ચૈતર વસાવા જેવા, જગદીશ મેવાણી, અરવિંદ કેજરીવાલ અને બીજા અનેકો
નેતાઓને વિના કારણે કોર્ટમાં જેલમાં ઘસેડી દેવામાં આવે છે, ત્યાં રીબાવવામાં આવ્યા છે, એમને સબડાવવામાં આવ્યા છે અને બીજા લાખો ગુનેગારોને મોજ કરવામાં આવે છે. આ પ્રગતિ સોમનાથના આભારી છે. આ વિચારવા જેવી આ બધી ઘટનાઓમાં ભારતની નિર્દોષ પ્રજાનું ધ્યાન બીજે દોરાવવા માટેના પ્રયાસો છે. અયોધ્યાનું રામ મંદિરના ઉદ્ઘાટન તરીકે રામલલાના આંગળીએ દોરીને લઈ જતા હોય મોદી, એટલે રામના એક બાળક હોય, એક છોકરું હોય, એને વિરાટભાઈ મોદી એના માર્ગદર્શન કરતા હોય એવા કટઆઉટ તમે જોયા છે. આ બધું શું દર્શાવે છે? ભારતીય પ્રજાનું ધ્યાન બીજે દોરી અને તમારી જે લાગણીઓ છે એને ઉન્માદમાં પરિવર્તિત કરી અને ધ્યાન ભ્રમિત કરવા માટે સોમનાથનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, વિચારવા જેવી બાબત છે. આવનારા સંકટોમાં તમારી સભાનતા જરૂરી છે અને તમને યોગ્ય લાગે તો ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા વિચારો જણાવજો. ફરી વખત મળીએ છીએ આવા વિષય સાથે. આવજો.